शरण्यंबिके नमो धरणी जगमा धरणी जगमा ब्रह्मचारिणी चारिणी सुखकारिणी ब्रह्मचारिणी आयेश्वरा आनंदे शारदे मंगलमयी प्रणमे चरा सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे चरा अंबिके आवड़े आश पूर्णे आयेश्वरा सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे जरा पूर्वज सदस नीति अनुरक्त हम सूरे उदार सजवाका अमृतमयी अनुरक्त हम शारदे मंगलमयी प्रणमे पूर्वज सदस नीति
मत कहो दृढ़ वीर वृत्ति सेवक बने अग्नि परीक्षा में अडग बन बढ़े संयम पाठ हम चिदानंदेश्वर रे दम दम तिहारो जप जपे मर मिटे मुख जप जपे मर मिटे मुख मोड़े न हम हे चारिणी सुखकारिणी ब्रह्मचारिणी आयेशरा सची ब्रह्मचारिणी आयेशरा 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 જેને સમાજ માટે જે ચિંતા કરી રહ્યા છે, જે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 3 દિવસથી આ કાલે હિન્દુ સમાજ પ્રત્યેની જે જાગૃતિ અપનાવી રહ્યા છે એવા આપણા શ્રી દેવલમાં અને અમારા પરમ મિત્ર દિવેશભાઈ અકબરી તથા જામનગર શહેરના પ્રથમ નાગરિક વિનોદભાઈ ખીમસુરિયા તથા સ્ટેટિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગોતરા તથા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તથા મારા મિત્ર અને મારી સાથે આ સંસ્થામાં સતત કાર્ય કરી રહ્યા છે અને શ્રી મેરામણ ભાટો તથા અને મારા મિત્ર સતત આ અમારી સાથે જે સિંચન કરી રહ્યા છે એવા આપણે વિમલભાઈ કગોતરા આપણે સૌ સાથે મળી મા સોનલનું ભજન કરી રહ્યા છીએ. આપણે આ જે બીજ છે આપ સૌ જાણી રહ્યા છો કે સોનલમાં આપણા સમાજ માટે ખૂબ જ કાર્ય કરી ગયું છે. જે આપણે શિક્ષણથી વંચિત અને વ્યસનમાંથી માતાજીએ ખૂબ મહેનત કરી વ્યસનમાંથી ઘણાને દૂર કરે છે. આજે આપણે સોનલમાના ઘણા વડીલોએ દર્શન કર્યા હશે. એ ભાલુ ભગત પાસે અને માતાજી પાસે સામેથી જાય છે. એને કોઈ પણ એવો આદબર વગર જે બુદ્ધિજીવો મોરારી બાપુથી કરી રમેશ ઓઝાથી કરી અને શંકરાચાર્યથી આ જે ભારતભરના જિલ્લા વિશ્વ લેવલના જે સંતો છે માર્ગદર્શન અને ભગત છે પાલુ ભગત એનું તો જીવન એવું બધું છે કે જેને દુલાભાઈ કાગ આપણે જોયું ન હોય તો દુલાભાઈ કાગ આપણે આપણા માટે જોયા છે. ઘણા બધા રચનાઓ કરી ગયા છે. એવી જ રચનાઓ પાલુ ભગત કરી રહ્યા છે. એને પોતાનો આશ્રમ છે અને પોતાનું જીવન આપણે ચાહે તો જીવી રહ્યા છીએ. તો આપણે સૌને ગૌરવ છે. આપણે એના શબ્દો જીવનમાં ઉતારશું તો જ આપણે સોનલબીજ સાર્થક બનશે. આપ સૌ વડીલો માતાઓ સૌ તમે પધાર્યા છો. હું તમને ખૂબ આ સોનલ મંડળમાં રાસ મંડળમાં રમતા અને એના મા કાયમી શીખતા મા બેટા છે એ એમ કહેતા કે આ ગગુભાઈ છોકરો થશે રમશે પણ માતાજી અમે તમને બધું વસૂલ કરી દીધું. આજે બધું માતાજીને સમાજનું કામ માતાજીનો ખર્ચ દઈ અને એને ખૂબ કામ કર્યું છે. ગગુભાઈ બ્લડનું પણ સારું કામ કર્યું છે અને આ સોનલમાના કાર્યકર્તા અમારા 150
મારા જય માતાજી. ખીજ જેની ખટકે નહીં, હૃદય કાયમ રીજ, એવી માં મઢવાડી માતાની આવી સોનલ બીજ. ચારણપુરના તારણહાર પરમ પૂજ્ય આય શ્રી સોનલ માતાજીના પ્રાગટ્ય દિવસની અને સોનલ બીજની આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ. આજરોજ જ્યારે ચારણ સમાજ સોનલધામ જામનગર અને આય શ્રી સોનલમાં શૈક્ષણિક અને સામાજિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય આઈ શ્રી સોનલ માના જન્મોત્સવનો કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો હોય અને એમાં મંચસ્થ ઉપસ્થિત આપણા બધાના આદર્શ અને જેમાંથી પ્રેરિત થઈ શકાય એવા આઈમાં દેવલમાં પાલુ ભગત તેમજ મારા સાથી ધારાસભ્યભાઈ શ્રી દિવ્યેશભાઈ, શહેર પ્રમુખ વિમલભાઈ, મેયર શ્રી વિનોદભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ, ડેપ્યુટી મેયર બેન શ્રી કૃષ્ણાબેન, મહામંત્રી ભાઈ શ્રી મીરામણ, આપ સૌ વડીલોને મારા જય માતાજી. આજનો આ દિવસ ધાર્મિક ઉત્સવની સાથે સાથે માટેનો દિવસ છે. હું અત્યારે જોતી હતી કે 2025નું વર્ષ ગયા વખતે પણ અમે આવ્યા હતા આજ રીતના, ત્યારે નવું વર્ષનો પ્રારંભ અને જ્યારે પ્રથમ દિવસ હોય અને એમાં જ્યારે ધાર્મિક કાર્યની સાથે એની શરૂઆત થઈ તો એનાથી રૂડું એકેય કામ ના હોય એવું મારું અંગત માનવું છે. સવારના જ અમે 108 કૃષ્ણમણીજી મહારાજ સ્વામીનો જ્યારે 60મો જન્મદિવસ હતો તો સવારે ત્યાં હતા અને આજે બપોરના ટાણે જ્યારે આઈ શ્રી સોનલ માઈના જન્મદિવસનો ઉત્સવ થઈ રહ્યો હોય ત્યારે આપ સૌ ભક્તજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ મારા માધ્યમથી પાઠવું છું. મારે સૌ સમાજના શ્રેષ્ઠીશ્રીઓને કહેવાનો કે લગભગ ક્ષત્રિય સમાજ અને ચારણ ગઢવી સમાજના રહેણી કહેણીમાં રીતિ રિવાજમાં બહુ ઝાઝો ફરક નથી. માન મર્યાદા અને આપણી સંસ્કૃતિનું પાલન એ આપ સૌ વડીલોને મારા જય માતાજી. આજનો આ દિવસ ધાર્મિક ઉત્સવની સાથે સાથે માટેનો દિવસ છે. હું અત્યારે જોતી હતી કે 2025નું વર્ષ ગયા વખતે પણ અમે આવ્યા હતા આજ રીતના, ત્યારે નવું વર્ષનો પ્રારંભ અને જ્યારે પ્રથમ દિવસ હોય અને એમાં જ્યારે ધાર્મિક કાર્યની સાથે એની શરૂઆત થઈ તો એનાથી રૂડું એકેય કામ ના હોય એવું મારું અંગત માનવું છે. સવારના જ અમે 108 કૃષ્ણમણીજી મહારાજ સ્વામીનો જ્યારે 60મો જન્મદિવસ હતો તો સવારે ત્યાં હતા અને આજે બપોરના ટાણે જ્યારે આઈ શ્રી સોનલ માઈના જન્મદિવસનો ઉત્સવ થઈ રહ્યો હોય ત્યારે આપ સૌ ભક્તજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ મારા માધ્યમથી પાઠવું છું. મારે સૌ સમાજના શ્રેષ્ઠીશ્રીઓને કહેવાનો કે લગભગ ક્ષત્રિય સમાજ અને ચારણ ગઢવી સમાજના રહેણી કહેણીમાં રીતિ રિવાજમાં બહુ ઝાઝો ફરક નથી. માન મર્યાદા અને આપણી સંસ્કૃતિનું પાલન એ આપણો નીતિ વિષયક ધર્મ રહ્યો છે. અત્યારે જોઉં છું નાની દીકરીઓ હોય, હમણાં જ એક દીકરા જીકારતા હતા ત્યારે એમણે પ્રોપર ચારણનો અને જે ડ્રેસ એમાં સુસજ્જ થઈ અને પધાર્યા હતા. આવા કાર્યક્રમો એટલે જરૂરી છે કેમ કે હવેની જે યુવા પેઢી છે એને આપણે આધુનિકતાની સાથે સાથે આપણા દેશની વિવિધતા, ચાહે એ પારંપરિક ભાતીગળ વિવિધતા હોય, ધાર્મિક વિવિધતા હોય, આપણા સંસ્કૃતિની વિવિધતા હોય, એના મૂળિયા સાથે બાંધી રાખવા સાહેબ જરૂરી છે. હિન્દુ ધર્મને જો બચાવવો હશે તો તમામ સનાતન સંસ્કૃતિને સાથે રાખીને ચાલવું અતિ આવશ્યક હવેના યુગમાં જરૂરી છે. અને આ પ્રકારના જ્યારે આયોજન થતા હોય અને ધર્મની સાથે સમાજ ઉત્થાનની વાત કરીએ ત્યારે શિક્ષણને આપણે ક્યાંય અવગણી ના શકીએ સાહેબ. કે શિક્ષણ ક્ષેત્રે આવનારા સમયમાં આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરીએ અને બધા સમાજ સાથે આપણે સાથે રહી અને આગળ ખભેથી ખભો મિલાવીને ચાલી શકીએ ને, અને દરેક સમાજના વિકાસના આધારે આપણા જામનગરનો વિકાસ જ્યારે ટકેલો હોય અમે અહીંથી એનું ખાતમુહૂર્ત અને જે કંઈ પણ પ્રક્રિયા છે એ ચાલુ કરાવીશું એવી હું આજના આ મંચ તરફથી ખાતરી પણ આપું છું. અમે સૌ તમારી સાથે જનભાગીદારીમાં અને દેશના વિકાસમાં અને આપણા યુવાનોના વિકાસમાં અગ્રેસર રહી અને કામ કરતા રહીએ. સોનલ માઈના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું. ફરી એક વખત આજના દિવસે આજે પુણ્ય દિવસ છે ત્યારે આપ સૌની વચ્ચે મને મારા વિચારો રાખવાનો જે અવસર મળ્યો, તક મળી, એ બદલ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો સમાજને આભાર માની વંદન કરી અને મારી વાતને વિરમું છું. બોલો આય શ્રી સોનલ માત કી.